સમાચારની શરૂઆતમાં વાત કરીએ વડોદરામાં મકરપુરા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીની ખાનગી કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ ફાયરની ટીમને કરાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે વડોદરાની આ ઘટના છે। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ લાગવાનો આ બનાવ બન્યો છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં આગ લાગી છે। કેમિકલના ડ્રમમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરાના મકરપુરા વિસ્તારની આ ઘટના છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેમિકલના ડ્રમમાં આગ લાગી છે। જીઆઈડીસીમાં આ ઘટના બની છે વડોદરાની। કેમિકલના ડ્રમમાં આગ લાગી હોવાને કારણે આગ વધુ ન પ્રસરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં એક ખાનગી કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે।